करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા તિભિરી રૂપ 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 શ્રુપ રૂપ 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 બસ તનજન ધીસ નીચે વિચર વિસતુર। શરૂઆતના 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કિભિરી, 1 ઉકારાંત હુ, 6 રુકારાંત ભ્રુ, પછી હાલ જોઈ રહ્યા છે શ્રુ। આત્મન પરસ્મયપદી ધાતુ છે। શ્રુગતૌ 3 લકાર જોઈ ગયા સાર્વધાતુક 3 પ્રત્યયોમાં। અંતિમ વિધિલિંગ લકાર વિદ્યાર્થ જોવાના છે। પ્રત્યયોને યાદ કરી લઈએ। અનદંત અભ્યસ્ત અંગ પાયલ। હા સર, પ્રથમ પુરુષ એક વચનમાંથી પ્રત્યય સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એનો સૂત્રથી લોપ થતા હલંત રહેશે। આસુર પરસ્મયપદી સૂત્રથી આપનો આગમ થશે। તૂટતી તો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સ્વરૂપોનું છે યાત પ્રત્યય બનશે। પુરુષ વચનમાં સૂત્રથી આસનો આગમ થશે। તૂટતી તો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સ્વરૂપો અંતિ નહીં હોય એવા બંને સનુલોપ થતા યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં જળચુ સૂત્રથી જીના સ્થાને જૂથનો આદેશ થશે। જૂથમાં ટૂટુ સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ થશે એટલે એવું જ રહેશે। યાસુટ પરસ્મયપદેષુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિયમ સ્વરૂપો અનંત એવા સનુલોપ થશે। ઉચ્ચ પદાંતા સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે યુ અને સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે નવી ભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં। સસજુ સ્વરૂ ઉતિરુત્વ રમાજી અનુનાસિક ઉચ્ચ એની ઉપદેશ અનુનાસિક ઇથિત સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ એટલે યુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં સીટ પ્રત્યય છે। સીટમાં ફની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા। સમાજે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે। યાસુદ પ્રશ્નપદી શુદ્ધાત્વ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતિ નહીં હોય એવા સનો લોપ થશે અને આ જે પ્રત્યયનું સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે અવિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં। સસજુ સ્વરૂ ઉતિરુત્વ રમાજી અનુનાસિક ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે। સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે। યાસુર પ્રશ્નપદી શુદ્ધાત્વ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। આગળ જોઈએ પ્રત્યયો છે। તો ટીપ્તસ્થી સિપ્તસ્થ મિપસ મસ 9 પ્રત્યયમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે એટલે કે યાસનો આગમ। જ્યાં જ્યાં તકાર અને થકાર છે પ્રત્યયોમાં ત્યાં સુટ હોથી છૂટનો આગમ એટલે કે સ રહેશે વિતકરણ કરતા। બાકી પ્રત્યયો છે એ આગળ જે આપણે કરતા આવ્યા એ જ રહેશે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। લોપ દર્શન લોપ તમાં જે ઈ છે એ તસ્યથી ઈનો લોપ
એટલે ત હલંત બચ્યો. પણ પછી છેલ્લે દરેકમાં લિંગાર્થ લોપન અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો દંત્ય સકારનો લોપ અને નવે નવ પ્રત્યયો જે છે એ હલાદી અપિત થઈ જશે. હલાદી અપિત થાય ત્યારે કિમિતિ ચ 1-1-5 સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. ક્યાંય ગુણ કરવાનો રહેશે નહીં, સીધા જોડી દેવાનું થશે. તો યાત, યાતામ, યુહુ, યુહુમાં યા અને ઉહુ તેરજૂસ છે અને ઉષ્ય પદાંતાથી બંને મળીને પરરૂપ એકરૂપ થઈ જાય. યાહ, યાતમ, યાત, યામ, યાવ અને યામ આ આપણા પ્રત્યયો છે. ધાતુ છે શ્રુ ગતવ. સુરેશ, શ્રુત ધાતુ છે. એક જ મિનિટ, એક જ મિનિટ, એક જ મિનિટ. મારી સ્ક્રીન ચાલી ગઈ છે. પહેલા ચકડું કરતું હતું ગોળ ગોળ.
આવી છે સ્ક્રીન? હા સર. હમ તો શ્રુ ગતૌ અતિથ. કર્તરી સૌકીકરણ લાગશે. જુઓ ત્યાંથી બૃહદ સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દ્વિત્વ થશે. શ્રુ થી સરસૃ થશે ઉરથી. અને હલનારી શેષથી રનો લોપ થશે. અભ્યાસમાં નહીં ખલ. સશ્રુને અને સરસૃ પ્રતિપ પ્રત્યય પ્રત્યય છે તી પની હલંત્યમ સૂત્ર પની હલંત્યમથી સંજ્ઞા થશે. અને યાસુદ પરસ્મય પદેશુ દાયિત્વ ગીચુથી પટનું ઇતસ્ત્યથી આગમ થશે. ઇતસ્ત્યથી ઈનો લોપ. યા સૂત્ર અને સુટ્ટી થવું. શ્રુત્ય તો હોથી સૂટનું આગમ થશે. અને લિંગ સલોપને છે અંત્યના એવા સ્વરનો લોપ થશે. યા અતિ હલાદી અપિત સાર્વધાત સશ્રુયાત. ના, આમાં કશું જ નહીં, ગુણ નહીં કરવાનો. કેમ તો કે ય છે હલાદી પિત છે. હલાદી અપિત છે. અપિત છે. તો સશ્રુયાત સહ. કેમ ગુણનો નિષેધ થઈ ગયો? તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ ગીત છે. ગીત ચ ગીતવત. કારણ કે આમ તો ટીપમાં પિત્ત હતો, પણ યાસુટમાં ગીત છે કે છે. સુરેશ દિવચન. ધ્રુવ ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શ્રુ. ઉરત સૂત્રથી સરશ્રુ અને હલાદી છે સહ સૂત્રથી રેફનો લોપ થતા સશ્રુ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તમીપામ તાંતંતામાં સુધા તસના સ્થાને તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટ તીથોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપ સૂત્રથી અંતને હોય તેવા બંને સકાનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેતા તૌ સશ્રુયાતામ. બે સરખવું જોઈએ. તે બે સરખવું જોઈએ. પાય પાયલ સર અવાજ જ નહીં આવતો મારો તમારો. બોલું? દરેકને એવું છે કે મારો ના આવે તો એમનો આવે ને તમારો આવે. ના, આવે છે, આવે છે. મારો સાવ ધીમો આવે છે સર. મને તમારો સાવ ધીમો આવે છે, બીજા બધાનું કમ્પ્લીટ આવે છે એકદમ. પણ નહીં પેલું ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. જુહોત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ. શ્લૌથી દ્વિત્વ એટલે શ્રુ. પછી ઉરણ પરવ સૂત્રથી સરશ્રુ. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા સશ્રુ. હવે
પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જે સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ એટલે ઉપશ્વાસ સૂત્રથી સર્જે છે. સસજુસરુહુથી ઋત્વા ર વત્તા ઉ ઉદ્દેશજનાસિકિત ખરવસાન વિસર્જનીયથી વિસર્ગ આગળ છે યાસુઠ પરસ્મય પદેશ ઉદ્ધાતો ગીત જવું છે એટલે સુરતી તો નહીં લાગે. સ જે છે એ લિંગાસા લોકો અનંત્ય છે. લોક યા અને ઉહુ ઉષ્ય પદાંતાથી યુહુ થઈ જશે. ય છે એટલે હલાદી અપિત છે. પરિણામે બની જશે સશ્રુયુહુ સશ્રુયુહુ સહતૌ તે બધાએ સરકવું જોઈએ. હિના હા સર, સ્ત્રુ ધાતુ છે. ખતૌ ધાતુ. કર્તરી શપ જોહોત્યાદિભ્યઃ સ્લુવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો સ્ત્રુ બનશે અને ઉરત સૂત્રથી સરસ્ત્રુ બનશે. હલાદી શેષ સૂત્રથી સસ્ત્રુ બનશે અને પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. ઇતસ્ય સૂત્રથી સનો લોપ ઈનો લોપ થશે તો બસશે સહલંત. શની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે સર આમાં. શની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્તો તુષ્મા રોકી લે છે પણ સસ જુસો ઋતિ ઋત્વ કરીશું. ઉપદે છે અનુનાસિક થી ઉનો લોપ થશે. ખર વસાનય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. એની અને પહેલા યાસુડ પરસ્મય પદે ઉદાત્ત ગીતોસુ યાસનો આગમ થશે. લિંગ સ્વલોપ અનંત થી અંતે નહીં હોય તેવા સનો લોપ કરીશું તો યાહા પ્રત્યય બનશે. તો જોડી દેતા ત્વમ શુશ્રુયાહા શસ્ત્રુયાહા તારે સરકવું જોઈએ. જોઈએ. રમેશ શ્રુગતૌ છે. રમેશ સ્ત્રુ ધાતુ છે. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિભ્યઃ શપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દીઠો બરાબર શ્રુ. ઉરત સૂત્રથી સરશ્રુ અને હલાદી શેષથી રનો લોપ થતા સશ્રુ. પ્રત્યય છે થસ. તસ્તસ્થ નિતામ તામ તંતમઃથી તમનો આદેશ. સુરતી તો લાગશે. યાસુઠ પરસ્મય યાસુડ પરસ્મય પદેશ ઉદાત્ત ગીત સૂત્રથી સૂટના આગમ અને સૂત્રથી હા અને લિંગ અસ્વરૂપ અનંત છે સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ બરાબર યાતમ. જોડી દેતા સશ્રુયાતમ યુવામ સશ્રુયાતમ. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ સુરતીતો. યાસનો આગમ. વર્ષા હા સર, ધાતુ છે શ્રુગતો. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી શપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શ્રુશ્રુ. ઉરત સૂત્રથી સરશ્રુ. હલાદી શેષ સૂત્રથી સશ્રુ અને પ્રત્યય છે
બસ થ છે થ થ થમાં તસ તસ થ તમે પામ તાન એટલે તન પામ. તસ થસ તમે પામ તાન તમાં તામાં સૂત્રથી ત ત નો આદેશ થશે અને યાસુટ પરસ્મે પદેશુ ઉદ્દાચો ગીચે સૂત્રથી યાસનો આગમન થશે. લિયંગ સલોપોન્ત્યસ્ય તેને યસનો લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. રૂપ બનશે શસ્ત્રુયાત. યુયમ શસ્ત્રુયાત. તમારે બધાએ સરખવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે શ્રુગતૌ. તો મને કીધું હા અતીત. કર્તરી શબ્દ વિકરણ લાગશે જુઓ ત્યારે બધા શ્લોકોથી શબ્દનો લોપ થશે શ્લોથી દ્વિત્વ થશે ઉરતથી સરસૃ થશે અને હલાદી શેષથી સસૃ થશે. પ્રત્યય શબ્દ મીપ પની હલન તસ તસ તમે પામ તાન તન તામ. તાંતનામાંથી મીપ અમ થશે મીપનો અમ થશે અમ થશે યાસુટ પરસ્મય પદેશુ દાચ્યો ગીચથી યસ યસનો ઉત્તમ પુરુષ આગમ મીપ થશે. છે એમાં તસ તસ તમે પામ તાન તન તામાંથી અમ મીપનો હા યાસ અને લિંગ પરસ્મૈ પદે. સલોપનાંશથી અંતે યસનો લોપ થશે. પછી અહીંયા યા છે અહીંયા અ છે અમી પૂર્વથી પરરૂપ એક રૂપ એટલે એક યામ યામ થઈ જશે યામ. અને ગુણનો નિષેધ થશે ને આમાં હે ગુણ ને આ થશે ને બધા આમાં. બધા અપિત જ છે. હા અનાદિ અપિત જ છે. એટલે જોડી દેતા શશ્રુયામ અહમ અહમ શશ્રુયામ મારે સરખવું જોઈએ. અપિત કેમ તો કે યાસુટ પરસ્મય પદેશુ ધાતુ ગીચ ગીત છે ગીત છે હમ એટલે ગીતવત. સુરેશ શ્રુ ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે જુહોત્યાદિ ભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે ઉરત સૂત્રથી સરશ્રુ થશે અને હલાદી શેષ સૂત્રથી રેપનો લોપ થશે એટલે સશ્રુ. પ્રત્યય છે વસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે યાશુટ પરશ્મય પદેશુ ઉદ્દાતો ગીચ્છ સૂત્રથી યાસનો આગમ થશે લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નૈવ તેવા સકાનો લોપ થશે એટલે યાવ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા આવામ શસ્ત્રુયાવ. અમારે બે સરકવું જોઈએ. હીના હા સર શ્રુ ધાતુ છે કર્તરી શબ્દ જોત્યાદિ ભ્યઃ શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો શ્રુ બનશે અને ઉરત સૂત્રથી સરશ્રુ બનશે અને હલાદી શેષ સૂત્રથી સશ્રુ બનશે અને પ્રત્યય છે મસ નિત્યમ ગીત સૂત્રથી મ રહેશે. યાસુટ પરસ્મય પદી ઉદાત્ત ગીતોથી યાસનું આગમ થશે તો યામ પ્રત્યય રહેશે. લિંગ સલોપો અનંત્ય લિંગ તેથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તો યામ પ્રત્યય બનશે તો જોડી દેતા સશ્રુયામ સસરુ યામ યામ હમ. યામ અમારે બધાએ સરકવું જોઈએ. તો બની ગયા રૂપ સશ્રુયાત છે એટલે ચલન જશો અંતે અને ફરી વાવસાને તૌ સશ્રુયાતામ તે સશ્રુયુઃ ત્વમ સશ્રુયાઃ યુવામ સશ્રુયાતમ
यूयं सश्रूयात अहं सश्रूयाम अहम् आवां सश्रूयाव वयं सश्रूयाम। तो रूप सिद्ध થઈ ગયા। सह शश्रुयात तौ शश्रुयातां ते शश्रुयुः। मध्यम पुरुष त्वं शश्रुयाः युवां शश्रुयातं यूयं शश्रुयात। उत्तम पुरुष अहं शश्रुयाम आवां शश्रुयाव वयं शश्रुयाम। अतीत सः शश्रूयात् तौ शश्रूयातां ते शश्रुयुः। त्वं शश्रूयाः युवां शश्रूयातं यूयं शश्रूयात। अहं शश्रूयाम् आवां शश्रूयाव वयं शश्रूयाम। सुरेश सः शश्रूयात् तौ शश्रूयातां ते शश्रुयुः। त्वं शश्रूयाः युवां शश्रूयातं यूयं शश्रूयात। अहं शश्रूयाम् आवां शश्रूयाव वयं शश्रूयाम। हीना हाँ सर। सः शश्रूयात् तौ शश्रूयातं ते शश्रुयुः। त्वं शश्रूयाः युवां शश्रूयातं यूयं शश्रूयात्। अहं शश्रूयाम् आवां शश्रूयाव वयं शश्रूयाम। तौ तौ शश्रूयातं याताम हाँ सर याताम અને યુવામ યાતામ। रमेश सः शश्रूयात् तौ शश्रूयातां ते शश्रुयुः। त्वं शश्रूयाः युवां शश्रूयातं यूयं शश्रूयात। अहं शश्रूयाम् आवां शश्रूयाव वयं शश्रूयाम। वर्षा हाँ सर। स शश्रूयात तौ शश्रूयातां ते शश्रुयुः। त्वं शश्रूयाः युवां शश्रूयातं यूयं शश्रूयात। अहं शश्रूयाम् आवां शश्रूयाव वयं शश्रूयाम। सह अरे सह वर्षा सह शश्रूयात शश्रुया પછી તો શશ્રુયાત અને શશ્રુયાત મધ્યમ પુરુષ બહુવચન। મતલબ મતલબ હા હા સર ઓકે મેં કીધું હલંત નથી એટલે ના હલંત જ છે। હા હા પ્રથમ હવે પુરુષ સમજાઈ ગયું। પ્રથમ પુરુષ એક વચન હલંત હા છે। મધ્યમ હા પુરુષ અને મધ્યમ મધ્યમ પુરુષ બહુવચન હલંત નહીં। હા તો મેં અહીં લખવામાં ભૂલ કરી હતી। યાત યાતામ યુહુ યહ યાતમ યાત હા સર યમ યાવ યામ। બરાબર છે। તો અહીંયા શ્રુગતૌ શ્રુ ધાતુ પૂરો થાય છે। ઉકારાંત બે ધાતુ પૂરા થયા 6 માંથી। એમાંથી 4 ધાતુ તો ઋકારાંત ઉકારાંત ઋકારાંત છાંદસ છે એટલે કે વૈદિક છે। એમાંનો શ્રુગતૌ પણ વેદમાં જ વપરાશે। આગળ જોઈ ગયા ભ્રૂ ધાતુ ડુભ્રુય સાથે ત્યાં અંતરગણ હતો ભ્રુયાદિ ગણ હતો જેના કારણે ભ્રુયામિતથી
ઇકાર કરતા હતા. બરાબર છે. તો દરેક ધાતુમાં કોઈને કોઈ વિશેષતા રહેલી છે, પણ આમાં વિશેષતા બહુ ઓછી છે વૈદિકમાં. એટલે આપણે 24માંથી 6 આકારાંત, 3 ઇકારાંત, 9, 1 ઉકારાંત 10, 2 ઋકારાંત 12 જોઈ ગયા. 12 દુ 24, અડધે પહોંચી ગયા, 50% પહોંચી ગયા. 4 હવે રહેશે ઋકારાંત, પછી થઈ જશે હલંત, હલ અંત. ઓકે, સમાપન કરીશું. આજે ઘણા બધાને ચૂંટણી પણ નડી હશે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રી સર.